વિદ્યાર્થી મિત્રો, આજે હવે આપણે શરૂ કરીશું સ્વાધ્યાયનો પ્રશ્ન 12. સ્વાધ્યાય પ્રશ્ન 12 જે છે એમાં વેપારી વટાવ, રોકડ વટાવ, અહીંયા હું થોડું રફ કામ કરું છું મિત્રો. વેપારી વટાવ, રોકડ વટાવ અને ઘાલખાત ની સમજ આપણે મેળવીશું. હું તમને જણાવી દઉં એક વસ્તુ જે નિયમ સ્વરૂપે છે, બરાબર, તે યાદ રાખજો. વેપારી વટાવ અને રોકડ વટાવ આ તમારે નોંધી રાખવાનું છે. ગણતરી અને આ હિસાબોમાં નોંધ, તો કે વેપારી વટાવની ગણતરી થાય પણ હિસાબોની અંદર ક્યાંય પણ નોંધ ન થાય. તેવી જ રીતે રોકડ વટાવની ગણતરી થાય અને હિસાબોમાં નોંધ પણ થાય. આ નિયમ દરેકે યાદ રાખવો. વેપારી વટાવ, રોકડ વટાવ એના વિશે ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. હવે છે ઘાલખાત. મિત્રો, ઘાલખાત એટલે ટૂંકમાં એને કહેશું ડૂબેલું લેણું. ઘાલખાત એટલે ડૂબેલું લેણું, બરાબર. જે રકમ તમારે કોઈ પાસે લેવાની છે એ રકમ હવે આવે તેમ નથી, એ રૂપિયા તમારા ડૂબી ગયા છે, એને કહેવાય ઘાલખાત, જે ધંધાનું નુકસાન છે. આ યાદ રાખીશું. વેપારી વટાવ, રોકડ વટાવ અને ઘાલખાત. વેપારી વટાવ અને રોકડ વટાવનો મેં તમને નિયમ કીધો કે વેપારી વટાવની ગણતરી થાય પણ હિસાબોમાં ક્યાંય નોંધ ન થાય. તેવી જ રીતે રોકડ વટાવની ગણતરી થાય અને હિસાબોમાં નોંધ પણ થાય. એ આપણે જ્યારે આમાં પહોંચીશું એટલે આપણને ખ્યાલ આવી જશે આ નિયમ કઈ રીતે કામ કરે છે. તો આજે આપણે શરૂ કરીએ છીએ સ્વાધ્યાય પ્રશ્ન 12. પરમેશ્વરના ચોપડે આમ નોંધ લખવાની છે, એટલે આ પરમેશ્વરના ચોપડાની આમ નોંધ છે. 2014 જૂન 1. તો અહીંયા હું લખીશ. તારીખનું ખાનું મેં આ જગ્યાના સેટિંગના અભાવે ઓછું બનાવ્યું છે, બરાબર. 2014 જૂન 1 અને તેમાં કીધું છે પહેલો વ્યવહાર હું વાંચું છું. 50,000 રોકડા, 10,000નો માલ સ્ટોક અને 15,000ના દેવાદારો લાવી ધંધો શરૂ કર્યો. વિદ્યાર્થી મિત્રો, 50,000 રોકડા તમે ધંધામાં લાવો છો એટલે તમારી પાસે રોકડ આવે છે. રોકડ આવે તો ઉધાર થાય, એટલે રોકડ ખાતે ઉધાર 50,000. ત્યાર પછી 10,000નો માલ સ્ટોક ધંધામાં લાવો છો એટલે માલ સ્ટોક પણ આવે છે ને આવે તો ઉધાર, એટલે અહીંયા લખાશે માલ સ્ટોક ખાતે ઉધાર. કેટલા છે? 10,000. ત્યાર પછી 15,000ના દેવાદારો લાવ્યા. દેવાદારો એટલે આપણું લેણું, આપણી ઉઘરાણી. રૂપિયા આવશે ભવિષ્યમાં, લેવાના છે, એ પણ રકમ ઉધાર થાય. લેણું છે એટલે ઉધાર થાય. તો દેવાદારો ખાતે ઉધાર અને એ રૂપિયા છે 15,000. વિદ્યાર્થી મિત્રો, રોકડ લાવ્યા, આવે તો ઉધાર. માલ સ્ટોક આવ્યો, આવે તો ઉધાર. દેવાદારો લાવ્યા, એ પણ લેણું છે એટલે ઉધાર. તો 50 ને 10 60 ને 15 70 ને 5 75,000 રૂપિયા મૂડી કહેવાશે અને તે મૂડી ખાતે જમા 75,000. આ સાથે આ પહેલી જે આમનોંધ છે એ પૂરી થઈ છે. આની બાબત જે શું આવે તો કે ધંધામાં રોકડ, માલ સ્ટોક અને દેવાદારો મૂડી તરીકે લાવ્યા
તેના. આ રીતે આ જૂન 1 ની પહેલી આમ નોંધ થઈ છે. હવે એના પછીનો વ્યવહાર છે એ હું વાંચું છું. એ ધ્યાન જુઓ તમે, તમારી પાસે ટેક્સ્ટ બુક હશે એમાં પણ તમે જુઓ. બીજી તારીખમાં શ્રીમતી શારદા પાસેથી 20,000 ની લોન 10% વ્યાજે લીધી. શ્રીમતી શારદા પાસેથી તમે 20,000 રૂપિયાની લોન લાવ્યા. તો ધંધામાં 20,000 રોકડા આવે છે. રોકડ આવે તો ઉધાર, તો રોકડ ખાતે ઉધાર, બરાબર. અને એ તારીખ છે બીજી. ચાલો, બીજી તારીખે રોકડ ખાતે ઉધાર 20,000. રોકડ ખાતે ઉધાર 20,000. હવે 10%ની લોન છે. અત્યારે કોઈ 10% વ્યાજની ગણતરી આપણે કરવાની નથી, બરાબર. આ યાદ રાખજો મિત્રો. અત્યારે તો માત્ર જે આપણે લોન લાવ્યા, કોની પાસેથી લાવ્યા? તો કે શારદા પાસેથી લાવ્યા છીએ. અને કેટલા ટકાના વ્યાજની શરત કરી? 10%ના વ્યાજની શરત છે. તો એને કહેવાય 10%ની શારદાની લોન ખાતે જમા. કારણ કે શારદા એ વ્યક્તિ છે અને એ આપણને લાભ લેનાર ઉધાર, આપનાર જમા. એટલે શારદાની લોન ખાતે જમા થઈ જશે. તો અહીંયા હું જમા કરું કે શારદાની લોન ખાતે જમા. અહીંયા એવું લખી શકાય, શારદાની 10%ની લોન ખાતે જમા 20,000. તો આ બાબત જે આની એવી આવશે, શારદા પાસેથી 10%ના વ્યાજે લોન લાવ્યા તેના. તો આ બીજો વ્યવહાર પૂરો થયો. ત્યાર પછી ત્રીજો વ્યવહાર છે રામેશ્વર સ્ટોર્સમાંથી 8,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. તમે માલ ખરીદો છો. કોની પાસેથી ખરીદો છો? રામેશ્વર સ્ટોર્સ પાસેથી. તો માલ ધંધામાં આવે છે એટલે ખરીદ્યો, એટલે ખરીદ ખાતે ઉધાર. આવે છે એટલે આવે તો ઉધાર. તો ખરીદ ખાતે ઉધાર. અને માલ કોની પાસેથી લાવ્યા? રામેશ્વર સ્ટોર્સ પાસેથી. અને અંદર જુઓ, ક્યાંય પણ રોકડા ચૂકવ્યાનો ઉલ્લેખ નથી, બરાબર. તો આપણે રોકડા નથી ચૂકવ્યા તો એનો અર્થ કે વ્યવહાર ઉધાર છે. તો આપણે રામેશ્વર સ્ટોર્સને લાભ આપણને એને આપ્યો કહેવાય. રામેશ્વર સ્ટોરે આપણને લાભ આપ્યો કહેવાય. લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. એટલે રામેશ્વર સ્ટોર્સનું ખાતું જમા થશે. માલ ખરીદ્યો એટલે ખરીદ્યો એટલે માલ આવે છે, આવે તો ઉધાર. તો અહીંયા ખરીદ ખાતું ઉધાર થશે. અને એ પણ તારીખ 3. તો 3 તારીખે ખરીદ ખાતે ઉધાર તે રામેશ્વર સ્ટોર્સ ખાતે જમા. હવે રકમ લખવાની છે. તો કેટલા રૂપિયા આવશે? તો અંદર જુઓ, 8,000ના 10%. કેલ્ક્યુલેટર ન લીધું હોય તો મારી સાથે લઈને બેસજો, ગણતરીમાં તમને સમજ પડશે. એટલે કેલ્સી ન હોય તો ઊભા થઈને લઈ લો અને બેસો. કેલ્ક્યુલેટરથી હું અહીંથી જેમ કહું એમ ગણતરી કરજો તો તમને પણ સમજ પડે કઈ રીતે રકમ આવશે. ઝડપથી ફટાફટ કેલ્સી લઈ લો. હું અહીંયા રફ કામ કરું છું. જુઓ, 8,000 રૂપિયાનો માલ આપણે ખરીદ્યો, અંદર કીધું છે, અને 10% વેપારી વટાવ. તો 8,000 રૂપિયામાં 10%, એટલે કેલ્સીમાં તમે લખો 8,000ના ગુણ્યા 10 અને પછી ટકાવારીનું બટન હશે દબાવો. 8,000ના 10% એટલે 800 રૂપિયા થાય. અને એ હું માઇનસ કરી દઉં. આ 10% લેખે વેપારી વટાવ, બરાબર. 8,000ના 10% કરો એટલે 800 થાય. એ બાદ કરો એટલે 7200 રૂપિયા આવે. તમે 7200 રૂપિયાની માલની ખરીદી કરી અને વટાવ જે બાદ થયો 800 રૂપિયા, એ કયો વટાવ? વેપારી વટાવ. વેપારી વટાવ અને રોકડ વટાવનો નિયમ શું? તો કે વેપારી વટાવની ગણતરી થાય તો આ ગણતરી કરી, બાદ કરી દીધા. 8,000માંથી 800 માઇનસ એટલે 7200.
હવે આ 800 રૂપિયા વેપારી વટાવ 800 રૂપિયા ચોપડામાં નોંધ થાય તો જો નિયમ શું કહે છે, વેપારી વટાવની ગણતરી થાય પણ ચોપડે નોંધ ના થાય. એટલે 800 રૂપિયા કોઈ જગ્યાએ ઉધાર કે જમા દેખાડવાના નથી, દર્શાવવાના નથી. એટલે યાદ રાખીશું, વેપારી વટાવની ગણતરી થાય પણ ચોપડે નોંધ ન થાય. તો આમ નોંધ થશે તમારે આ રકમની 7200 થી, કારણ કે તમે 7200 નો માલ ખરીદ્યો રામેશ્વર સ્ટોર્સ પાસેથી. ઓકે, અને આમાં બાબત જે શું આવશે તો કે રામેશ્વર સ્ટોર્સ પાસેથી 10% વેપારી વટાવે માલ ખરીદ્યો તેના. તો આ ત્રીજી તારીખ પૂરી થઈ ગઈ. હવે 5મી તારીખમાં આવીએ. ગાયત્રી સ્ટોર્સને 5000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. તમે માલ વેચો છો. કોને વેચો છો? ગાયત્રી સ્ટોર્સને. મિત્રો, ગાયત્રી સ્ટોર્સને માલ વેચો છો અને આખા વ્યવહારમાં જોઈ લો, અંદર ક્યાંય રોકડ કે ચેકનો ઉલ્લેખ નથી. તો એનો અર્થ કે વ્યવહાર તો ઉધાર થયો. તમે માલ વેચ્યો ગાયત્રી સ્ટોર્સને, પણ ઉધાર વેચ્યો છે. એટલે એ માલ સામાન લેનાર કોણ? ગાયત્રી સ્ટોર્સ. તો ગાયત્રી સ્ટોર્સ ખાતે ઉધાર. તો અહીંયા હું લખીશ અને એની તારીખ છે 5. ગાયત્રી સ્ટોર્સ ખાતે ઉધાર અને માલ આપણે વેચ્યો એટલે તે વેચાણ ખાતે જમા. હવે રકમ શોધી લઈએ. કેટલી રકમ આવે તો ચાલો એની ગણતરી કરીએ. બરાબર મિત્રો, અને ગણતરીની અંદર ધ્યાન આપજો વ્યવસ્થિત. તો કેટલા રૂપિયાનો માલ સામાન વેચ્યો આપણે? 5000 નો. અને કેટલા ટકા વેપારી વટાવ? 10%. જુઓ અહીંયા 5000 ના 10%. કેલ્ક્યુલેટર જેમની પાસે છે એ કેલ્સીમાં લખો. 5000 ગુણ્યા 10 અને ટકાવારીનું બટન હશે એ દબાવી દો એટલે તમને ટકાવારી મળે 500. 10% વેપારી વટાવ. 5000 માંથી વેપારી વટાવ 10% એટલે 500 રૂપિયા હું બાદ કરી દઉં તો કેટલા રૂપિયા આવશે? 4500 રૂપિયા. બરાબર, આટલા રૂપિયાનો માલ આપણે વેચ્યો કહેવાશે. એટલે ગાયત્રી સ્ટોર્સ લેનાર છે એટલે ઉધાર અને માલ જાય એટલે જમા. રૂપિયા 4500. ચાલો, 5મી તારીખનો વ્યવહાર પૂર્ણ થયો. ત્યાર પછી 7મી તારીખનો વ્યવહાર જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને સમજવા અને શીખવા જેવો છે એ બરાબર એક વખત વાંચી લો. જેમની પાસે ટેક્સ્ટ બુક છે એ 7મી તારીખનો વ્યવહાર વાંચી લેશે ધ્યાનથી. બહુ જ સરસ અને સમજવા જેવો વ્યવહાર છે. ચાલો, જેમની પાસે ટેક્સ્ટ બુક નથી અને લાઈવ માત્ર હું વાંચું છું એ સાંભળી રહ્યા છે, ધ્યાનથી એક એક શબ્દને સાંભળશે, સમજવાનો પ્રયત્ન કરશે. રાધા કિશન સ્ટોર્સમાંથી 15000 નો માલ 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે ખરીદ્યો. અડધી રકમનો ચેક આપ્યો. બરાબર, 7 તારીખ રાધા કિશન સ્ટોર્સ પાસેથી આપણે 15000 નો માલ ખરીદ્યો. કેટલાનો માલ? 15000 નો. 10% વેપારી વટાવ. કેટલા ટકા વેપારી વટાવ? 10%. બરાબર, અને એમાંથી હવે જો ગણતરી કરીએ તે 15000 નો માલ માઇનસ એના 10% વેપારી વટાવ. ચાલો, તો 15000 ના 10% કરો કેલ્સીમાં. 15000 ગુણ્યા 10% તો 1500 રૂપિયા આવે. બરાબર છે. આ 1500 રૂપિયા હું બાદ કરું એટલે 13500 આવ્યા. ચેક કરો. 15000 ગુણ્યા 10% એટલે 1500 અને એ માઇનસ કરીએ. બરાબર, એટલે 13500 રૂપિયાનો માલ આપણે શું કર્યો કહેવાય? ખરીદી કરી કહેવાશે. પણ
હવે એને શું કર્યું વાંચો અંદર, બરાબર. 10% રોકડ વટાવ હજુ છે, જુઓ 10% રોકડ વટાવ. પણ યાદ રાખજો રોકડ વટાવનો નિયમ, રોકડ વટાવ કેટલી રકમ પર ગણાય? તો રોકડ વટાવ એ જ રકમ પર ગણાશે જેટલા રૂપિયા રોકડા ચૂકવવામાં આવે. રૂપિયા ચૂકવવાના બાકી હોય તો રોકડ વટાવ એ ગણાય નહીં. તો અહીંયા જુઓ અંદર ધ્યાનથી વાંચો, પૂરેપૂરા 13,500 ચૂકવી દીધા કે અડધા? અંદર કીધું છે જુઓ કે તેને અડધી રકમનો ચેક આપ્યો, આપણે એને અડધા રૂપિયાનો ચેક આપ્યો છે. એટલે હવે હું આ વ્યવહારના બે સરખા ભાગ કરું છું. ચાલો 13,500 ભાગ્યા 2 કરો કેલ્ક્યુલેટરમાં, તો 6,750 એમ બીજો ભાગ ઉપર 6,750. હવે આ માની લો કે રોકડા આનો ચેક આપવાનો છે. આ વ્યવહાર 6,750 કીધું ને, અડધી રકમનો ચેક આપ્યો, તો આ 6,750 નો ચેક આપવાનો છે. તો 6,750 રોકડ વ્યવહાર કહેવાશે, અડધો જ. આ ન કહેવાય, આટલો જ વ્યવહાર રોકડ કહેવાશે. તો આના ઉપર જ રોકડ વટાવ ગણાય. યાદ રાખજો, રોકડ વટાવ રોકડ વ્યવહાર ઉપર જ ગણાય. એને પૂરેપૂરા નથી ચૂકવ્યા, ચોખ્ખું લખ્યું અડધી રકમનો ચેક આપ્યો. કેટલી રકમનો? અડધી રકમનો. તો અડધી રકમ જ ગણવાની. એટલે 13,500 ના અડધા 6,750. આના 10% રોકડ વટાવ. તો કેલ્સીમાં લખો 6,750 ગુણ્યા 10%, એટલે 675 રૂપિયા રોકડ વટાવ. અને એ બાદ કરી દઈએ, બરાબર. એટલે 6,075 રૂપિયાનો શું આપ્યો હશે? ચેક, એટલે બેંકનું ખાતું આવે. 675 રોકડ વટાવ એ બાદ થાય, બરાબર. એટલે 6,075 નો ચેક આપ્યો એટલે બેંકનું ખાતું. હવે આ અડધો વ્યવહાર તો રોકડ હતો, પણ આ વ્યવહાર 6,750 રૂપિયાનો આ તમે ટોટલ માલ ખરીદ્યો, તો આ ચૂકવ્યા ના, હજુ એ ચૂકવવાના બાકી છે. કોને? તો કે આપણે કોની પાસેથી માલ ખરીદ્યો છે? સામા પક્ષે કોણ છે? જુઓ અંદર ચોપડીમાં રાધા કૃષ્ણ સ્ટોર્સ લખ્યું છે, બરાબર. રાધા કિશન સ્ટોર્સ, રાધા કિશન સ્ટોર્સ. ચાલો, આ માત્ર મેં તમને હજુ ગણતરી બતાવી છે, ઉધાર જમા નથી કરાવ્યું. ગણતરી હું ફરી એક વખત બતાવું છું, જેને નથી સમજ પડી એ ફરી ધ્યાનથી જોઈ લે. સમગ્ર ગણતરી જે કરી છે એ આખા વ્યવહારને હું બોલું છું અને ફરી પાછો સમજાવું છું. રાધા કિશન સ્ટોર્સ પાસેથી 15,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. તો 15,000 ના 10% વેપારી વટાવ એટલે 1,500 થાય. એ 1,500 રૂપિયા મેં બાદ કીધા એટલે વધ્યા 13,500. આટલા રૂપિયાનો માલ તમે ખરીદ્યો કહેવાશે. અને હવે એમ કીધું 10% રોકડ વટાવે અડધી રકમનો ચેક આપ્યો, એટલે હવે 10% રોકડ વટાવ ગણવાનો. પણ પૂરેપૂરી રકમ હોત તો 13,500 ઉપર બાદ થઈ જાત 10%. પણ એને ચોખ્ખું કીધું છે અડધી રકમ, એટલે 13,500 ના મેં અડધા કીધા, તો કે 6,750. માની લઈએ કે આ ભાગ એને રોકડો ચૂકવ્યો ચેકથી, તો એના ઉપર જ 10% લેખે રોકડ વટાવ થાય. તો 6,750 ના 10% એટલે 675 રોકડ વટાવ બાદ થશે. એટલે એને ચેક કેટલાનો બનાવ્યો હોય? 6,075 નો ચેક, જે બેંકમાંથી નાણાં ચૂકવાઈ ગયા. અને આ 6,075 હજુ આપણે કોને ચૂકવવાના બાકી? રાધા કિશન સ્ટોર્સને ચૂકવવાના બાકી, બરાબર. હવે જો આની ઉધાર જમા કરીએ. તમે ખરીદી કેટલાની કરી? 13,500 ની. બહુ ઈઝી અને સહેલું છે. માલ ખરીદો તો માલ ધંધામાં આવે તો ઉધાર, એટલે ખરીદ ખાતે ઉધાર 13,500. હવે જો આ ખાતું ઉધાર થાય ને તો એક શોર્ટકટ કી બતાવું છું, શોર્ટકટ રસ્તો બતાવું છું. નીચેના બધા જ ખાતા
તમારે જમા કરી દેવાના. નીચેના બધા જ ખાતા તમારે જમા કરી દેવાના. અહીંયા 3 ખાતા છે. એક બેંકનું ખાતું છે એ જમા થાય, રાધા કિશન સ્ટોર 6750 થી જમા થાય, અને રોકડ વટાવનો નિયમ શું કીધેલો? રોકડ વટાવની ગણતરી થાય તો કે હા થાય. તો ગણતરી કરી કેટલી આવી? 675. અને એની નોંધ થાય તો જુઓ નિયમમાં શું કીધું? નોંધ થાય. તો 675 નોંધવા પડે ને એ પણ જમા થશે. તો સમગ્ર આમનોમ શું થાય? ખરીદ ખાતે ઉધાર 13500, તે રોકડ વટાવ ખાતે જમા 675, તે બેંક ખાતે જમા 6075, તે રાધા કિશન સ્ટોર્સ ખાતે જમા 6750. આ ઉધાર થશે. એટલી જ રકમ સામે જમા થઈ જશે. બેક ટુ સ્ટેપ અહીંયા ઉતારી દઈએ. એની તારીખ કઈ છે જોઈ લો. રાધા કિશન સ્ટોર એટલે 7મી તારીખ. તો જુઓ હું 7મી તારીખે આમ નોંધ બનાવું છું. ખરીદ ખાતે ઉધાર 13500, ખરીદ ખાતે ઉધાર 13500. બરાબર. ત્યાર પછી હવે આ બધા ખાતા જમા કરું તો રોકડ વટાવ ખાતે જમા 675 એટલે તે રોકડ વટાવ ખાતે જમા 675, બેંક ખાતે જમા 6075 તો કે તે બેંક ખાતે જમા 6075, અને તે રાધા કિશન સ્ટોર્સ ખાતે જમા 6750. તે રાધા કિશન સ્ટોર્સ ખાતે જમા 6750. બરાબર. ચાલો, આ વ્યવહાર બહુ જ અગત્યનો છે એટલે ત્રીજી વખત સમજાવું છું. કોઈને ન સમજ પડી હોય તો જોઈ લેજો ધ્યાનથી. રાધા કિશન સ્ટોર્સ પાસેથી 15000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. તો લખવાનું આ રીતે 15000 એના 10% વેપારી વટાવ એટલે 1500. આ વેપારી વટાવ છે. વેપારી વટાવની ગણતરી થાય એટલે બાદ કરી દેવાના. તો કે 13500. આ 1500 ની ક્યાંય નોંધ થાય નહીં. હવે 13500 નો માલ ખરીદ્યો. બરાબર. અડધી રકમ 10% રોકડ વટાવે અડધી રકમનો ચેક આપ્યો. તો 10% રોકડ વટાવ પણ અડધી જ રકમનો ચેક આપ્યો છે એટલે 13500 ના અડધા 6750, સામે અડધા 6750. આ રકમ માની લો કે ચેક થી ચૂકવી તો 6750 માઈનસ 10% લેખે રોકડ વટાવ એટલે 675. એ બાદ કરો એટલે 6075. બરાબર. અને 6075 એ તમે ચેક આપ્યો. તો આ 6750 તમારે રાધા કિશનને આપવાના બાકી છે. હવે ખરીદી કરો તો માલ ધંધામાં આવે તો ઉધાર. તો ખરીદ ખાતું ઉધાર થઈ જાય તો નીચેના ખાતા જમા થઈ જાય. એટલે રોકડ વટાવ જમા, બેંક ખાતું જમા, રાધા કિશન સ્ટોર્સ જમા. તો આ રીતે આમ નોંધ કરી. ખરીદ ખાતે ઉધાર 13500, તે રોકડ વટાવ ખાતે 675, તે બેંક ખાતે 6075, તે રાધા કિશન સ્ટોર્સ ખાતે 6750. બરાબર. ચાલો, આ વ્યવહાર પૂરો થયો. એના પછીનો વ્યવહાર જોઈ લઈએ. તારીખ 10, વિભૂતિ પાસેથી 5000 નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો. ઓર્ડર મળ્યો છે એટલે બિન આર્થિક છે. તો માત્ર એટલું જ લખાશે 10 તારીખે કે બિન આર્થિક વ્યવહાર. ચાલો, બિન આર્થિક વ્યવહાર. આની નોંધ થશે નહીં. બરાબર. કારણ કે વિભૂતિએ આપણને હજુ ઓર્ડર આપ્યો છે 5000 ના માલનો. ઓકે, આગળ વાંચીએ. 12 તારીખ, વિભૂતિના ઓર્ડર મુજબનો માલ 10% વેપારી વટાવે મોકલ્યો. લારી ભાડાના 50 રોકડા ચૂકવ્યા. બે અલગ અલગ આમ નોંધ કરી નાખશું. પહેલા તો બરાબર, વિભૂતિએ આપણને ઓર્ડર આપેલો એ માલ આપણે આજે રવાના કર્યો એટલે માલ વેચ્યો. તો લેનાર કોણ છે? વિભૂતિ. તો વિભૂતિ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. આવી આમ નોંધ થશે. જુઓ, તારીખ 12. બરાબર છે. અને તેમાં
રૂપિયા કેટલા લેશું તો ઉપરની તારીખમાં ઓર્ડર આપેલો કેટલા રૂપિયાનો 5000 5000 ના 10% વેપારી વટાવ કીધો છે અંદર વાંચો ભણ્યું હા તો એ 5000 ના 10% વેપારી વટાવ બાદ કરો 5000 ના 10% એટલે 500 એ બાદ થાય એટલે 4500 તો અહીંયા હવે 10 તારીખ પછી તારીખ છે 12મી બરાબર તો 12 તારીખે હું આમ નોંધ કરીશ લેનાર વિભૂતિ છે એટલે વિભૂતિ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા 4500 વિભૂતિને માલ 10% વેપારી વટાવે વેચ્યો તેના એવી બાબત જે આવશે અને ત્યાર પછી એમાં જ કીધું છે વાંચો લારી ભાડાના 50 રોકડા ચૂકવ્યા તો લારી ભાડું એ ખર્ચ છે ખર્ચ હંમેશા ઉધાર થશે એટલે 12 તારીખનો વ્યવહાર ફરી પાછો એક લઈ લઈએ કે લારી ભાડા ખાતે ઉધાર તે રોકડ જાય એટલે જમા તે રોકડ ખાતે જમા અને કેટલા રૂપિયા ચૂકવ્યા છે 50 લારી ભાડાના તો આ 50 રૂપિયા સાથે અહીંયા 12મી તારીખનો વ્યવહાર પૂરો થયો 10 તારીખમાં શું હતું વિભૂતિએ ઓર્ડર આપ્યો હતો આપણને એટલે એની નોંધ ન થાય પછી 12 તારીખે આપણે વિભૂતિને 10% વેપારી વટાવે માલ મોકલી આપ્યો એટલે 5000 માંથી 500 બાદ એટલે 4500 રૂપિયા માલ લેનાર વિભૂતિ છે માલ આપણે વેચ્યો એટલે વિભૂતિ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા અને પછી લારી ભાડાના આપણે કેટલા ચૂકવ્યા હતા 50 તો લારી ભાડું આપણા માટે ખર્ચ છે એટલે લારી ભાડા ખાતે ઉધાર અને રોકડ જાય છે એટલે જમા તે લારી ભાડા ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા 50 બરાબર તો આ 12મી તારીખનો વ્યવહાર પૂરો થયો એના પછી હવે તારીખ આવી જુઓ 15 બહુ અગત્યની છે એન્ટ્રી સમજવા જેવી હું થોડી વ્યવસ્થિત હવે અહીંયા જગ્યા કરી દઉં તમારા માટે બરાબર એટલે આ ગણતરી તો આપણે સમજાવેલી એની હવે કોઈ જરૂર નથી એટલે અહીંયા આપણે પ્રશ્ન ગણીએ બરાબર ચાલો તમે ત્યાં સુધીમાં ચોપડી તમારી પાસે છે જ કે એટલે તમે પેલી એન્ટ્રી વાંચી લો 15 તારીખનો વ્યવહાર બહુ સમજવા જેવો છે ખરેખર 15મી તારીખમાં ઘાલખાધની વાત કરી છે જુઓ 15 તારીખનો વ્યવહાર હું વાંચું છું વિભૂતિ નાદાર જાહેર થતા 300 રૂપિયા ઘાલખાધ પડી અને બાકીની રકમનો ચેક મળ્યો હવે કોઈ મિત્રો વિદ્યાર્થીઓને પ્રશ્ન થશે કે સર નાદાર જાહેર થવું એટલે શું તો એકદમ સાદી ભાષામાં સમજાવી દઉં નાદાર થવું એટલે પાલટી ઉઠી જવી બરાબર નાદાર થવું એટલે પાલટી ઉઠી જવી એ હવે આપણને રૂપિયા ચૂકવી શકે તેમ નથી પણ વાંચો અંદર એને શું કીધું છે વિભૂતિ નાદાર જાહેર થતા 300 રૂપિયાની ઘાલખાધ પડી બાકીની રકમનો ચેક મળી ગયો છે આપણને બાકીની રકમનો ચેક મળ્યો છે તો વિભૂતિ પાસે લેવાના કેટલા હતા જુઓ અહીંયા 12મી તારીખ વિભૂતિ પાસે કેટલા લેવાના હતા 4500 એમાંથી બરાબર એ નાદાર જાહેર થઈ એટલે કે એ ઉઠી ગઈ ધંધામાંથી હવે કોઈને ચૂકવી શકે એમ નથી છતાં એને આપણા 300 રૂપિયાની ઘાલખાધ પડી એટલે 300 રૂપિયા એ આપણને આપશે નહીં બાકીની રકમનો ચેક આપી દીધો રૂપિયા આવી ગયા તો 4500 માંથી 300 રૂપિયા બાદ કરો તો ચેક કેટલાનો હશે બોલો 4200 રૂપિયાનો ઓકે તો 4200 રૂપિયાનો ચેક આપણને મળ્યો એટલે અહીંયા 15 તારીખે બેંક ખાતે ઉધાર 4200 ત્યાર પછી ઘાલખાધ જે છે એ નુકસાન કહેવાશે બરાબર યાદ રાખજો તમારા હાંસિયામાં ઉપર લખી રાખજો કે ઘાલખાધ એ નુકસાન છે ખર્ચ કે નુકસાન ઉધાર થાય તો ઘાલખાધ ખાતે ઉધાર કેટલા રૂપિયાની ઘાલખાધ પાડી 300 અને તે કોનું ખાતું જમા કરી દેશું આપણે વિભૂતિ તો તે વિભૂતિ ખાતે જમા 4500 ઓકે અને બાબત જે આવશે વિભૂતિ નાદાર જાહેર થઈ તેના તો આ 15મી તારીખનો વ્યવહાર ફરી એક વખત કદાચ કોઈને ન સમજાણું હોય તો ધ્યાનથી સાંભળજો વિભૂતિ નાદાર જાહેર થઈ અને 300 રૂપિયા ઘાલખાધ પડી અને બાકીની રકમનો ચેક મળી ગયો
તો લેવાના હતા વિભૂતિ પાસે 4500, એમાંથી 300 રૂપિયાની ઘાલખાત પડી, જે નુકસાન કહેવાય, એટલે ઘાલખાત ખાતે ઉધાર 300. 4500 રૂપિયા લેવાના હતા, એમાંથી 300 રૂપિયા ગયા તો મળ્યા 4200, જે ચેક છે એટલે બેંક ખાતે ઉધાર 4200. તો બેંક ખાતે ઉધાર 4200, ઘાલખાત ખાતે ઉધાર બરાબર 300, તે વિભૂતિ ખાતે જમા કેટલા આવશે? 4500. ઓકે, હવે એના પછીનો વ્યવહાર છે, જોઈ લો. એના પછીનો વ્યવહાર છે 16મી તારીખ. અનુપમના 1050 ના બાકી લેણા પેટે 1000 નો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો. અનુપમના બરાબર 1050 ના બાકી લેણા પેટે 1000 નો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો. એટલે આપણે અનુપમ આપણી પાસે માંગતો હતો, અનુપમને આપણે દેવાના હતા, બરાબર. એટલે અનુપમનું લેણું એટલે એને આપણી પાસે લેવાના, અનુપમના લેણા. તો આપણા માટે શું કહેવાય? દેવું. આપણે 1050 દેવાના હતા, પણ એની જગ્યાએ આપણે એને ચેક કેટલાનો આપ્યો? જુઓ ચોપડીમાં 1000 નો, બરાબર. 1000 નો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો. તો સર દેવાના હતા 1050, દીધા માત્ર 1000, તો બાકીના 50 રૂપિયા કસર માટે જશે, બરાબર. એટલે પ્રકારનો વટાવ. પણ કસર કોને કહેશું? કસર, આ શબ્દ છે કસર કોને કહેવાય? તો નોંધી રાખજો તમારા ચોપડાની ઉપર હાંસિયામાં. વ્યવહારની લેતી દેતીમાં નાની રકમ જતી કરવામાં આવે એને કસર કહેવાય. આવા 25-50 રૂપિયા કોઈ લેવા દેવાના હોય ત્યારે વેપારી સામેથી કહી દે, કોઈએ 50 રૂપિયા નથી જોતા, 1000 આપી દે, હિસાબ ચૂકતે. કોઈ પાસે 5050 આપણે માનો કે લેવાના હોય તો આપણે એને સામેથી કહીએ મને 5000 રોકડા આપી દે, 50 નથી જોતા, જવા દે. આપણે લેવાના જ હતા પણ આપણે જતી કરી રકમ, તો એને કસર કહેવાય. કેટલીક વખત એવું પણ થાય કે આપણે જતા કરીએ, એમ કોઈ આપણે દેવાના હોય ને કોણ સામેથી કે આપણે કોઈને 1050 દેવાના, તો સામેથી કોઈ આપણને કહે કે સાહેબ 1000 રૂપિયા આપી દો, 50 રૂપિયા નથી જોતા, તો આપણે 1000 આપી હિસાબ ચૂકતે કરીએ. તો વ્યવહારની લેતી દેતીમાં નાની રકમ જતી કરવામાં આવે એને કસર કહેવાય, બરાબર. લખી રાખજો હાંસિયામાં. કસર કોને કહેશું? ફરી એક વખત ત્રીજી વાર બોલું છું. વ્યવહારની લેતી દેતીમાં જે નાની રકમ જતી કરવામાં આવે એને શું કહેવાય? કસર. તો અહીંયા ચોખ્ખું કીધું છે કે 1050 નું લેણું હતું, એમાં